તો મિત્રો યાર વેરી ગુડ મોર્નિંગ. આમાં મસ્ત મજાના દ્રશ્યો જોઈને તમને આજે ખબર તો પડી ગઈ છે કે ઘણા દિવસો પછી આ છોકરો પાછો ક્યાંક નીકળી જશે. તો આજે આપણે જવાનું છે ભાઈ મહુવા બાજુ. મહુવા થઈને આપણે ભગુડા અને ભગુડાથી આપણે તળાજા બાજુ બહુ બધી લાંબી મુસાફરી કરવાની છે. તો આ બધું જ તમને આ વ્લોગમાં જોવા મળશે. તો સવારમાં જ આપણે આવી ગયા હતા ખાંભા અને ખાંભાથી બસ પકડી લીધી આપણે સાવરકુંડલા જવા માટે. આ લે યાર સવાર થાય એટલે આપણે બસ જ પકડી લેવાની, આપણો નિયમ જ એ છે. તો જે પણ મિત્રો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. આ ટ્રેન જાય પહેલાં, કેમ કે યાર ખાંભાથી કુંડલા જાય એટલે વચ્ચે એક રેલવેનો પાટો આવે, તમને ખબર હોય તો ત્યાં યાર આવી ગઈ હતી માલગાડી. આપણે આટલું લાટ બધો સામાન ભરીને તો આપણે એને પસાર થઈ જવા દઈએ પહેલાં. તો આ ફાઇનલી ભાઈ ટ્રેન બેન થઈ ગઈ છે પસાર, અને ફરી વખત પાછા આપણે જે છે મુસાફરી કરી દીધી ચાલુ. મહુવા યાર આપણે એક નાનકડું તો એક પેપર છે, પેપર દેવા આપણે જવાનું છે. રસ્તામાં ભાઈ મહુવા બાજુ જઈએ અને ડુંગળી ન દેખાય એવું કોઈ દી બન્યું નથી, અને આજે નથી બન્યું. એટલે ડુંગળીના ખેતરોને વળતા જોતા ધોળી ડુંગળી જોતા આપણે હેલા જઈએ. કોને આ વર્ષે ભાઈ ધોળી ડુંગળી છે કોમેન્ટ કરી નાખજો. પાછી આ તડકો ભાઈ ખતરનાક છે. તો પછી મિત્રો યાર આપણે પેપર કરી નાખ્યું હતું પૂરું, અને સાંજે આવી ગયા હતા ભગોડામાં મોગલમાના દર્શન કરીને પછી આપણે સાંજકના એક હોટલમાં જમવા આવી ગયા. ભગોડા મસ્ત મજાનું એક રેસ્ટોરન્ટ બન્યું છે, તમને ખબર હોય તો પેલું પાર્ક ને એવું બધું. તો અમારા એક પરમ મિત્ર સાથે અમે આ રેસ્ટોરન્ટમાં જમવા આવી ગયા. તો જમી નાખીએ ભાઈ. અમારે આ બહુ જૂના મિત્ર છે, બહુ જૂના વર્ષો જૂના મિત્ર છે એવા ભોળાજી શ્રી. ભોળાજી કંઈ પંજાબી ખાવું છે, મેં કીધું યાર ભોળાજી ખાઈ તો વાળું કરી નાખીએ. હાલો પેલા ઘર ભેગું થાને ભાઈ. અરે પણ યાર અહીંયા સ્વિમિંગ પુલ ને બધું છે જ તે હોય, બતાવી દઉં તમને થાય નહીં કારણે બતાવ્યું નહીં. હમણાં જ બન્યું છે યાર, થોડાક જ દિવસ પહેલાં ઓપનિંગ થયું છે આ જગ્યાનું. તમને ખબર હોય તો ભગોડાથી ગુંદરણા બાજુ જતા ભાઈ વચ્ચે આવે આ જગ્યા. આ આપણે ભોળાજી યાર આપણા પરમ મિત્રને, વાહ ભાઈ વાહ, જોરદાર યાર. હાલો નીકળી જાય પાછા ભોળાજીને ઘરે જ આપણે રોકાવાનું છે આજમાં. આવતીકાલમાં કંઈક પ્લાનિંગ છે બધા પાછા. હા તો મિત્રો યાર કેમ છો? તો આપણે ગઈકાલે સવારના નીકળ્યા હતા. આમ તો આપણે મહુવા પગ્યા, પેપર દીધું, અને પછી ભાઈ સાંજે આવી ગયા હતા આપણે ભગુડા બાજુ. સાંજે પછી આપણે એક ભાઈબંધ છે, મેં તમને આમ જરી બતાવતા ભોળાજી તમારે આવવું છે વિડીયોમાં, એને ભાઈ વિડીયોમાં આવવું નથી. તો આજે પછી જમવા જતા એક મસ્ત જગ્યા છે, આપણે જય મોગલ કરીને એક રિસોર્ટ બન્યો છે, તમને ખબર હોય તો ભગોડામાં. ના જમવા જતા પછી આપણે આ ભોળાજી છે આપણા ભાઈબંધ, એને ત્યાં આપણે આ રોકાવાનું હતું. ફાઇનલી આજ બીજો દી થઈ ગયો અને આ વ્લોગ નથી બનાવવાનો. મને ભાઈબંધ બધા એવા જ મળે છે વિડીયો ન બનાવવા દે એવા. આ મને એવો જ મળ્યો છે ભાઈ. આયા પાછી ભોળાજીની યાર દુકાન છે એક બાજુ. તો દુકાનની અંદર હું બેઠા છીએ, સવારના 10 વાગવા જેવો ટાઈમ થયો છે. આવતીકાલમાં હજી આપણે એક પેપર છે, એ બધું બતાવીએ. હવે હું હાલે જ ભોળાજી યાર, દર્શન તો આપવા જ પડે ને તમારે એમ હરકી રીતના એમ થોડા. આ આપણા મિત્ર એવા ભોળાભાઈ છે. ભોળાભાઈ આ બધું જો, એટલે તમને વાંધો શું આવે છે મને એ ખબર નથી પડતી. આવું ભગોડા જેવું કામ હું તમારું ફ્રીમાં પ્રમોશન કરી દઉં એમ થોડા હાલે કાંઈ. તમારી એડવર્ટાઈઝ કરી દો મફતમાં. હું ભલા માણા અજુભાઈ, એટલે આને એડવર્ટાઈઝ નથી કરવી બોલો. હા શું હું મારો વિડીયો જોઈને માણસ તારી દુકાને અમુક ના આવે કે ભાઈ ભોળાજીની દુકાન ક્યાં છે, એ બધાનું પ્રમોશન કરી નાખવું એ ક્યારે. તો આ રી ભોળાજીની દુકાન ભાઈ, રમકડા તમારે જે લઈ જવું હોય લઈ જજો. 25 નંબરની દુકાન છે કા ભોળાજી? હે વ્યાજબી ભાવે ભાઈ. મારું નામ દેવાનું તમારે અહીંયા આવે. આમ જોવો તો ખરા ફોન આ મોર ને બધું આવીને આમાં જમાવટ છે. આવ ભોળાજી ફોનું જાજુ રાખો તમે યાર. આમાં નાના છોકરાના રમકડા ને આમે આપણે આ ખોડિયાર માતાજીનું મંદિર માથે, ધાર માથે. આ બધું ભાઈ ભોળાજીની દુકાન. હમણાં હું બહાર જઈને બતાવું તમને, દર્શને કરાવવું હમણાં તમને. જોઈ લો ભોળાજી યાર, એમ થોડું હાલે. મોઢું ખાલી એક વખત તો દેખાડો યાર. એમ કાંઈ હા એમ થોડા હાલે કાંઈ. મોઢું તો બતાવી જો. આ इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते हो? હા એમ. બાકી કાંઈ તમારે બોલવું નથી એમને ભાઈ? ભોળાજીને કાંઈ બોલવું નથી. આવા ભોળો પણ નામ ખતરનાક હોય આમ તો. અહીંયા બેઠા છીએ, હમણાં દર્શન કરવા જઈએ આપણે. હું તો કરી આવ્યું, તમને કરાવું દર્શન ભગોડા એવા છે એ તો. આવતીકાલમાં પાછું આપણે એક પેપર આપીને નીકળી જવું. ભોળાજી યાર આપણી ઘરમાં ઘર સિવા ખોટું ભાઈ.
ગઈ ગઈ ભોળાજી વાળ બાળ વધી ગયા કે બરોબર છે યાર આ? તારે નહીં મારે ભાઈ રેડી છે ભાઈ. આ ભોળાજી કહે છે એટલે આપણે વાળ નથી કપાવવા આવે તો અહીંયા બેઈએ પછી આપણે હજી એક આમ જવાનું છે. એ જાય તો એ કે હું કા ભોળાજીને આપણે હવે શું કે અલવિદા કહી દેવું. 1 વર્ષ પછી આજ ભોળાજીને મળ્યા છે. આમ તો મેં 2 વર્ષ હારે હતા એવું છે. ને આ એક અમારે બીજા ભાઈ છે. શું હાલે છે આતુભાઈ? રામ રામ. આ આતુભાઈ છે એનો તે આપણે ગલો છે હમણાં બતાવીએ એ રીતે. હમણાં આતુભાઈની દુકાને જઈ ભાઈ. આપણી યુટ્યુબ ચેનલ છે અજ્જુ એક્સપ્લોરર નામ છે. તમારે જે આવે ને બધાને સબસ્ક્રાઈબ કરાવી રાખવાનું અને કે આના વિડીયો જોવો ભાઈ, સમજ્યા? બાકી તમારે કાંઈ કેવું છે? કાંઈ નહીં. હું ભોળાજીની એડવર્ટાઈઝ કરું છું મફતમાં. મેં કીધું ભાઈ મારો વિડીયો છે તારી દુકાને આવે પણ તને શું વાંધો છે? મફતમાં પાછો એમ. તારી પાસે પૈસા નથી લેતો હું. ભોળા શેઠ ને ભાઈ આ બધું શું છે બંગડી ને આ બધું ભાઈ વીટીઓ ને ભોળાજી બતાવો ખરા યાર. આ બધું અમે કેદી જોવો આ તમારી દુકાન છે મને કવડા કેવા કવડા છે ભાઈ, બધું કડા છે. આ બધું કાંડા ને એમ છે હું ભોળાજી બધું. આપણે આ લખ્યું બધી વીટી તો યાર આયા જોરદાર છે. હું તે હે ભોળાજી જો આને વીટીઓ કહેવાય યાર. ગુસ્સીની નો પછી જેવી તેવી થોડી કઈ બ્રાન્ડેડ વસ્તુ બધી. આવું કોણ પહેરતું છે મિત્રો યાર? તમે ફેરો છો આવું કોઈ? ઉભેરો બીજું કાઢવા ગયો હજી. હા ને કહેવાય વીટ્યું યાર. જોવો તમે ખાલી હાલે ઓડીઝ મર્સિડીઝ ને જમાવટ છે ભાઈ. ગણપતિ દાદા ને આ બધું અશોકનો સ્તંભ ને વાહ ભાઈ વાહ. કેમ લાગે મારા હાથમાં? ઊભા રહીજો. હા હા આપણા હાથમાં સારું ન લાગે ભાઈ. કાઢો ઓડીને લઈ લઉં કે મર્સિડીઝ ને લઉં? એકે નથી લેવી કા. અહીંયા બીજી છે. આમ તો જોવા તો દે ભોળાજી યાર મને. આમ જો મિત્રો યાર કોનાની છે ને આ? હે કે બગસરાથી લાવ્યો? કોનાની છે હો ભાઈ. હા શું છે? હે લા હા રો ભાઈ. આ તો ભાઈનો ગલ્લો યાર. જોવો તમે ગેટની પડખે જ તે હાવ. આ તો ભાઈ યાર બોર તો ન લગાડ્યો તમે. આ હેરું યાર. હા એમ હે હા માંગલ રાજભાઈ. તમે આવજો ને ભાઈ. મારું નામ દેજો ભાઈ આતુભાઈ ને. કેટલાક જણા આવે છે ભાઈ મારા નામથી આતુભાઈ કહેજો પછી મને. હા એમ તમે બોલો યાર કાંઈક આમ કાંઈક બોલો. બોલો જો હા બોલવા નથી. હે નહીં મારી અણી નથી કાઢવાની. મહેમાનની અણી થોડી કઢાય કા. હું તો મહેમાન કહેવાનું બોલાવી કે આશું જવા જ વાળો પોળાથી. હમણાં અંદર જઈએ આપણે. પાડી નાખો ફોટો આમાં તમારો. તો એ